પાયલટની શોર્ટેજ છે એને લઈને મથામણ ચાલી રહી છે અને એને કારણે આજે ઇન્ડિગોના શેરમાં ફરી ઘટાડો નોંધાયો છે. શેરમાં આજે 1.25% ઘટાડો જોવા મળ્યો. ઇન્ડિગોએ પણ પાયલટ્સના પગાર અને ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. સંપૂર્ણ સમાચારની વિગતો આપવા માટે પણ કરણ આપણી સાથે જોડાયેલા જ છે. તો કરણ, ઇન્ડિગોએ પાયલટ્સને કયા પ્રકારના બોનસ આપી રહી છે? જી, તો આપણે જેમ વાત કરી અગાઉ કે ઇન્ડિગો જે છે તે પાયલટ્સને હવે ડેડ હેડ એલાઉન્સ આપવાની છે. સાથે જ જે તેમને ડેડ હેડ એલાઉન્સ શું છે પહેલાં તો એ સમજી લઈએ કે જ્યારે પાયલટ જે છે તે સામાન્ય મુસાફરની જેમ ફ્લાઇટમાં મુસાફરી કરે છે ત્યારે તેને ડેડ હેડ કાઉન્ટ માનવામાં આવે છે. સાથે જ કંપની જે છે તે હવે ટેલ સ્વેપ એ પણ એલાઉન્સ જે છે તે આપવાની છે. તેનું મોટું કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે ઓપરેશન વખતે કે પાયલટને જે છે તે એરક્રાફ્ટ ચેન્જ કરવા પડે છે અને તેને કારણે પાયલટ પાસે જે વર્કલોડ છે તે ખૂબ જ વધી જાય છે. તેને લઈને હવે તે પણ એક નવું જે છે અહીંયાથી એલાઉન્સ જે છે તે ઇન્ડિગો પોતાના પાયલટ છે તેમને આપવાની છે. સાથે જ જો કે આ જે તેના પર બેલેન્સ શીટ પર જે બર્ડન આવશે આ તમામ નવા એલાઉન્સીસને કારણે, તેને પગલે આપણને એક ઘટાડો પણ આજે શેરમાં લગભગ 1.5% નોંધાયો છે. એક એવિએશન સેક્ટરની એક વાત કરી લઈએ તો ફેસ્ટિવલ સિઝન છે એટલે ચોક્કસપણે બૂમ તો જોવા મળી રહ્યો છે, પરંતુ 28 અને 29 ડિસેમ્બરની વાત કરીએ તો 28 ડિસેમ્બરની સરખામણીમાં 29 ડિસેમ્બરે જે ટ્રાફિક છે તેમાં 5%નો એક ઘટાડો આપણને નોંધાયો હતો. સાથે જ જે 28 અને 29 ડિસેમ્બરના ઓન ટાઈમ પરફોર્મન્સની વાત કરીએ તો 29 ડિસેમ્બરે ઓન ટાઈમ પરફોર્મન્સ પણ જે છે તે 8 થી 9% જેટલું ઓછું રહ્યું હતું 28 ડિસેમ્બરની સરખામણીએ. સાથે જ પેસેન્જરનો લોડ પણ છે તે સ્લાઇટલી આપણને અહીંયા ઓછો જોવા મળ્યો હતો. જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર.